તમારી વેદના રજૂ કરી. આવા સંતો બ્રાહ્મણો ખૂબ ખૂબ સમાજ માટે મતે છે, પણ સમાજને આ સમજાતું કેમ નથી? આજે 3 દિવસ થયા, 4 દિવસ થયા, આ કથાને ચોથો દિવસ, પણ મારી પાસે આવ્યા ને 4 દિવસ આવ્યા હતા, 4-5 જણા આવ્યા. અહીં કોઈ દીકરો દીકરી આવ્યા હતા, મેં જ્યાં તો સંજ્ઞા નહીં દીધો એનો ધ્યાનમાં. તમે ઘરમાંથી બહાર નીકળે આરામી પૂછતા કેમ ને તમે કે તમે ક્યાં જાઓ શું કરો? મને ખબર છે કે મા બાપના પૂછ્યા વિના ડેરી કે ખડકી બાદ પગ ન મુકાતો. આજની કાળજી મા બાપ લેતા તો ભૂંજરાની જેમ બરસાને પેદા ન કરાય. એનામાં સંસ્કાર એનો અમારી એ વિનંતી છે કે તમે તમારા બાળકોનું જીવન શું કામ બગાડો છો? તમારા ઠીક જીવન બગડે છે. એને મોબાઈલની શું જરૂર છે? એને કોઈ વહીવટ વ્યવહાર કરવાનો છે? દીકરા દીકરીઓને મોબાઈલ આપશો જ નહીં. મોબાઈલ આપ્યો એટલે મા બાપ દીકરા દીકરીના દુશ્મન. હું એમ કહું છું તમે તમારા બાળકોના દુશ્મન છો, બીજું કોઈ દુશ્મન નથી. આ જીવનો દુશ્મન આ જીવન છે, બીજો કોઈ ના હોય છે. આજની ખાતરી જો ન રાખો તો તમારું જીવન જીવવું બેકાર છે. તમારા કરતા પશુ વાળા એમ કહો. આ ગાયો જાતી હોય ને એ ઢાંકણો મારીને તો ગાય પાછી વળી જાય, ઢોર પાછું વળી જાય. મારા પાછું વળવામાં સમજતો નથી. એના તમે કોઈનું હરામનું ખાઈ ગયા તો ખોટ્યું. તમારી બુદ્ધિનો નાશ થઈ ગયો છે. આવું તમને અવળું કેમ પૂછે છે? તમારા વડવાઓ કેમ રહેતા હતા તમે ભૂલી ગયા છો? આ 5 ઊંચા છે એટલે હું છકી ગયા એમ? અમારી જેવા કોઈ ઊંચાના દીકરા નહીં એમ? વિચાર કરો. આ તમારી પ્રજા ઠીક કરીને પડી ગઈ કે આ સંસ્કાર રહેલો. પ્રજામાં સંસ્કાર રહેલા એ ધર્મના પગથિયે આવે, દેવ દર્શન કરે. પેલા ખેડૂત કે કોઈ પણ વર્ગ હોય, વેપારી હોય, દુકાન બંધ કરે કે ખેતીમાંથી ઘરે આવે, બળદને નીર પૂરો પાણી પાય અને પોતાનું પન્યું માથે બાંધતા. જો પોશાક ઉપરથી કિલોમીટર આગો માણા હોય ને તો એ સમજાતું માણાને ઓળખી દાતા કે ખેડૂત છે, વેપારી છે, બ્રાહ્મણ છે, વાણિયો છે, ક્ષત્રિય છે, બ્રાહ્મણ છે. પોશાક ઉપરથી કહેવાય, ઓળખી દાતા આપણે.